આરોપીમાં રામદાસ પરશુરામ, વિનીત પુંડલિક, સંદીપ દયાનંદ તથા અનિલ રાજુભાઈ, આ ચારે છે કે જે અનીશ ઇબ્રાહીમ, દાઉદ ઇબ્રાહીમનો ભાઈ છે, એના ગેંગ તરફથી સોપારી આપવામાં આવેલ હતા. એના તરફથી મોકલેલ શાર્પ શૂટરો કે જે જામનગરના વેપારી અશફાક ખત્રી એને પૈસા લઈને હત્યા કરવા માટે આવેલા હતા, આવી પ્રાથમિક માહિતી મળેલ છે. અને આ જે ચારે ચાર જણા છે એ ખરેખર આ વ્યક્તિની જ હત્યા કરવા માટે આવેલા હતા. આ વ્યક્તિ છે એ જ ટાર્ગેટ હતો કે કેમ હતું, એ વેપારી જ હતો, ક્યાં કોનો શું રોલ હતો, આ બધી વસ્તુની અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એના આધારે બધી એક એક વસ્તુઓ વેરીફાઈ કરવામાં આવશે. પણ રામદાસ પરશુરામ છે એ અગાઉ આ જ રીતના પૈસા લઈને સોપારી કિલિંગ માટે અગાઉ એની વિરુદ્ધમાં ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે. ગુનાઓ કઈ કઈ જગ્યાએ નોંધાયેલા છે, એની વિગત શું છે, કેટલામાં એને સજા પડી છે, અથવા તો એનો ગુનાનું સ્ટેટસ શું છે, એ બધી વસ્તુની પણ ચકાસણી કરવામાં આવશે. પણ એ વસ્તુ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી છે કે અનીશ ઇબ્રાહીમ સાથે આ બહુ લાંબા સમયથી સંપર્કમાં છે અને અનીશ ઇબ્રાહીમ સાથે એ અનીશ ઇબ્રાહીમના કહેવાથી અગાઉ આ પ્રકારના ઘણા ગુના એને આચરેલા છે. દાઉદ ગેંગની જે ગુજરાતની અંદર પણ એક કનેક્શન ખુલ્યું છે, ખૂબ જ મહત્વની સફળતા પણ કહી શકાય રાજકોટ પોલીસને. શું કહેશો, અત્યારે જે એક મોટી બાબત પણ કહી શકાય? જે ચોક્કસ કહી શકાય, પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ, નેતૃત્વ હેઠળ, અધિક પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ પોલીસની ટીમ દ્વારા એક ખૂબ જ સારી કામગીરી અને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થઈ છે રાજકોટ શહેર પોલીસને. અને આ જે શાર્પ શૂટર પકડાયા છે, હવે ખરેખર આ એક જ હજી હથિયાર મળ્યું છે, આ સિવાયના કોઈ હથિયાર એમણે લાવેલા છે, આપેલા છે, અથવા ગુના અગાઉ એમણે ક્યાંય ગુજરાતમાં ક્યાંય આચરેલા છે કે નહીં, અથવા આચરવાના હતા શું છે શું નહીં, જેમ જેમ વધારે વિગતવાર પૂછપરછ કરતા જઈશું તેમ તેમ વધુ વિગતો પ્રાપ્ત થતી જશે. પકડી લેવામાં આવ્યા ત્યારે એની પ્રતિક્રિયા શું હતી? કોઈ સામેથી વાર કરવામાં આવ્યો હતો અથવા તો કોઈ નહીં? એવો કોઈ કદાચ પ્રતિક્રિયા એ નતા કરી શક્યા અથવા તેમને એવો મોકો આપવામાં આવ્યો નતો. પણ પોલીસ હંમેશા કોઈ પણ આવી કામગીરી માટે જયારે જતી હોય છે ત્યારે પોલીસ પણ પોતાની સલામતી માટે પોતાના માણસોની, પોલીસના માણસોની પૂરતી સલામતી જળવાય એની હંમેશા તકેદારી સાથે જતી હોય છે. એટલે પોલીસ હંમેશા તકેદારી સાથે જ કોઈ પણ આવા કામગીરી કે ઓપરેશન કરતી હોય છે, જેથી એમને પ્રતિકાર કરવાનો મોકો ક્યારે મળી ન શકે. એવો અત્યારે પ્રાથમિક માહિતી મળી પણ છે કે કદાચ રેકી કરી હતી, પણ આ બધી જે માહિતી મળી છે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી છે કે જે વેરીફાઈ અત્યારે કરવાની ચાલુ છે અને વેરીફાઈ કર્યા પછી વધુ ડિટેલ આપણે ચોક્કસપણે પૂરી પાડી શકીએ. મહારાષ્ટ્રની આજુબાજુના છે, કોઈ મુંબઈ, નાસિક એટલાની આજુબાજુના જ વ્યક્તિઓ છે, ચારે ચાર. અશફાક ખત્રી બાબતે અત્યારે પ્રાથમિક માહિતી મળી છે કે જામનગરના એક વેપારી છે કે જે બોટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કદાચ એની સાથે સાથે બિલ્ડિંગ મટીરિયલ અથવા તો અન્ય કોઈ પ્રકારના વ્યવસાય પણ કરી એમના હોઈ શકે છે. એના વિશે પણ જે કંઈ વધારે માહિતી મેળવવાની રહે છે એ માહિતી મેળવવાના પ્રયત્ન ચાલુ છે. પાકિસ્તાન સાથે કનેક્શન છે એટલે બોટિંગ વ્યવસાયની જ્યારે વાત આવે ત્યારે કોઈ પૈસાની લેતી દેતી હોઈ શકે છે? એ કઈ બાબતની લેતી દેતી હતી અથવા તો ખંડણી માટે કે એક્સટોર્શન માટે ભૂતકાળમાં જે આ દાઉદ ગેંગ કે આ તે કે કોઈને એની માટે પૈસા કઢાવવા માટે એ પ્રકારની રીતના પણ કોઈને દબાવવા માટે આ રીતના કોઈ પણ પ્રકારના પ્રયત્નો કરતા હોય છે, એ કારણ છે કે શું કારણ છે? તો વધુ જયારે પૂછપરછ કરીશું અને જેમ જેમ આગળ પૂછપરછ અથવા તો તપાસ વધતી જશે એમ ખ્યાલ આવશે કે ખરેખર હકીકત શું હતી. અગાઉ પણ ભાસ્કર પરેશનું અપહરણ થયું હતું ત્યારે પણ ક્યાંક સીધો પાકિસ્તાન સાથે કનેક્શન સામે આવ્યું હતું. આ વખતે ફરીથી એક ગુનો બનતો અટકાવવામાં આવ્યો. એક રાજકોટ શહેર પોલીસને હમણાં જ અગાઉ કહ્યું આપણે એમ એક સારી એક મોટી સફળતા મળી છે એવું કહી શકાય અને એક મોટો ગુનો બનતો અટકાવી શક્યા છીએ. એ બદલ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટ શહેર પોલીસનું એક અદભુત ટીમવર્ક રહ્યું આ બાબતમાં પણ.